જય સ્વામિનારાયણ બાળકો, ઓનલાઈન સ્ટડીમાં આપનું સ્વાગત છે. ધોરણ 2 વિષય હિન્દી આજે શીખીશું. એમાં આપણે ગયા તાસમાં એટલે કે ગયા વખતે ગયા પીરિયડમાં આપણે સોપાન 5નો સ્વાધ્યાય જોયો. એમાં આપણે હિન્દીના શબ્દો જોઈને લખ્યા, હિન્દી વાક્યો જોઈને લખ્યા. અમુક શબ્દો જે આપેલા હતા એ ખાલી જગ્યાઓ પૂરી, સવાલ જવાબ લખ્યા, એ બધું જ આપણે સ્વાધ્યાયમાં જોઈ ગયા. તો સોપાન 5 સુધી આપણે ભણી ગયા. હવે આજે આપણે ભણશું સોપાન 6. સોપાન 6 સમરસ પોથી ભાગ 2 પાના નંબર 105 કાઢો. કાઢ્યું બધાએ? એમાં જુઓ સોપાન 6 લખેલું છે. એમાં શેની વાત છે? તો આપણે આજે હિન્દી વાંચશું, એનું ગુજરાતી પણ કરશું અને એ રીતે આપણે સોપાન 6 ભણીશું અને શીખીશું. જો બાળકો બધા ધ્યાન આપજો. સૂરજ નીકળા ધૂપ બીખરી, એટલે સૂરજ નીકળ્યા એટલે સૂરજ ઉગ્યો, અને ધૂપ બીખરી એટલે કે પ્રકાશ થયો, અજવાળું થયું. સૂરજ ઉગે ત્યારે અજવાળું થાય છે ને, નહીંતર રાત્રે અંધારું હોય, પણ જ્યારે સૂરજ ઉગે છે ત્યારે બધે જ અજવાળું થઈ જાય છે. સીટી બજાતી ગાડી આવી, સીટી વગાડતી શું આવ્યું? ગાડી આવી. ગાડી આવી બાલુ આયા, ગાડી આવી એમાં કોણ આવ્યો? બાલુ પણ આવ્યો. બાલુ અપના ભાલુ લાયા, બાલુ છે એ પોતાનું, અપના એટલે પોતાનું, ભાલુ એટલે રીછ, અને લાયા એટલે લાવ્યો. બાલુ પોતાની સાથે શું લાવ્યો? તો કે રીછ લાવ્યો. બાલુ ડમડમ ડમરું બજાતા, બાલુ છે એ ડમડમ કરી અને શું વગાડતો હતો? ડમરું બજાતા એટલે વગાડતો. બાલુ ડમડમ ડમરું બજાતા, બાલુ છે એ ડમડમ ડમરું વગાડતો હતો. ભાલુ ઝૂમ કર નાચ દિખાતા, ભાલુ એટલે કે રીછ ઝૂમીને આમ વળીને એમ શું કરતો હતો? નાચતો હતો, પોતાનો નાચ દેખાડતો હતો. ભાલુ સબકા મન બહેલાતા, ભાલુ એટલે કે રીછ બધાનું મન હરી લેતો હતો, મનને આનંદ કરાવતો હતો. આ રીતે સોપાન 6 આપણે જોયું. હવે ફરી વખત એકવાર આપણે જોતા જશું. સૂરજ નીકળા ધૂપ બીખરી, સૂરજ ઉગ્યો એટલે બધે પ્રકાશ ફેલાયો. સીટી બજાતી ગાડી આવી, ગાડી આવી. સીટી વગાડતી શું આવ્યું? ગાડી આવી. ગાડી આવી બાલુ આયા, ગાડી આવી બાલુ આવ્યો. એક છોકરો જો તમને ચિત્રમાં બતાવ્યો છે, એક ભાઈ જેવા, એનું નામ છે બાલુ. તો ગાડી આવી એમાં બાલુ આવ્યો. બાલુ અપના ભાલુ લાયા, બાલુ છે એ પોતાની સાથે રીછ લાવ્યો. બાલુ ડમડમ ડમરું બજાતા, બાલુ છે એ ડમડમ કરી અને ડમરું વગાડતો હતો. તો ભાલુ ઝૂમ કર નાચ દિખાતા, બાલુ છે એ ડમરું વગાડતો હતો, ત્યારે રીછ છે એ ઝૂમીને વળીને, આવો જો એક પગ ઊંચો કરેલો બતાવ્યો ચિત્રમાં, તો એવી રીતે એ શું કરતો હતો? પોતા નાચતો હતો અને બધાને બતાવતો હતો. ભાલુ સબકા મન બહેલાતા, રીછ છે એ બધાનું મનને આનંદ કરાવતો હતો, મન બહેલાવતો હતો. તો આવી રીતે આજે આપણે સોપાન 6 શીખ્યા. તો તમને બધાને આ સોપાન 6 સમજાઈ ગયું હશે કે એક સવાર પડી, ગાડી આવી, ગાડીમાં બાલુ આવ્યા. બાલુ નામનો એક છોકરો આવ્યો, એ પોતાની સાથે રીછ લાવ્યો. એ છે બાલુ છે એ ડમડમ ડમરું વગાડતો હતો, તો રીછ છે એ નાચ કરી અને બતાવતો હતો, અને રીછ છે એ બધાનું મન બહેલાવતો હતો. તો આવો નાનકડો એવો સરસ મજાનો પાઠ સોપાન 6 આપણે આજે શીખ્યા. તમને બધાને આ સમજાઈ ગયો હશે, બરાબર ને બાળકો? તો બધા જ આ સોપાન 6 છે એ વાંચી અને પાકું કરજો. અને લેસનમાં પણ તમારે આ સોપાન 6 લખી અને લાવવાનું છે હો બાળકો. ચાલો આવજો. જય સ્વામિનારાયણ.